विद्यार्थी मित्रों केम छो बधा। आजना लेक्चरमां आपणे कोषमां आवेली बहु ज अगत्यनी अंगिकानुं नाम अंतःकोषरसजाळ एना विશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સમજૂતી આપી કે કોષમાં કેટલીક જે અંગિકાઓ છે એ અંગિકાઓ ભેગી મળી અને અંતઃપટલમય તંત્ર બનાવે છે। अंतःपटलमय तंत्रनी रचनामां एक अंगिका अंतःकोषरसजाळ छे, बीजी एक अंगिका गोल्गी छे, त्रीजी एक अंगिका रसधानी छे, चौथी अंगिका लाइसोसोम्स छे। तो आ बधी अंगिकाओ भेगी मळी अने कोषनी अंदर शुं करे तो साहेब कोषनी अंदर ते एक छे आखुं जाळुं बनावे, बराबर छे। एक आखुं पटलमय तंत्र नलिकाओनुं पथरायेलुं जाळुं बनावे। तो आ जे जाळुं छे आ जाळुं जेने आपणे शुं कहीए तो साहेब एने अंतःपटलमय तंत्र तरीके ओळखीए। विद्यार्थी मित्रों, ए पैकीनी आजे पहली अंगिका बरच अंतःकोषरसजाळनो आजे आपणे अभ्यास करीशुं। विद्यार्थीओ बोर्ड पर तमे ध्यानथी जोशो એટલે તમને ખ્યાલ આવશે। अंतःकोषरसजाळ एना माटे एक अंग्रेजी शब्द હું અહીં લખી દઉં છું એટલે વારે ઘડી હવે હું એ જ બોલીશ, બરાબર છે। તો આ જે શબ્દ છે આને ER તરીકે ઓળખવામાં આવે। ER એટલે આને આપણે શું કહીએ તો કે સાહેબ આને एंडोप्लाज्मिक, बराबर। एंडोप्लाज्मिक એટલે કોષરસમાં અને રેટિક્યુલમ એટલે બરાબર જાળું। તો તમને આનો ગુજરાતી अर्थ खबर पड़ी गई કે એવું જાળું કે જે કોષરસમાં પથરાયેલું છે માટે એને માં એટલે અંતઃ। તો આને આપણે શું કહીશું તો કે સાહેબ આને આપણે અંતઃકોષરસજાળ તરીકે ઓળખીએ। વિદ્યાર્થીઓ, અંતઃકોષરસજાળ પહેલા તો આપણે સમજી લઈએ કે ક્યાં આવેલી હોય। તો અંતઃકોષરસજાળ જે છે એની જો સમજૂતી આપણે જોઈએ તો કે સાહેબ અંતઃકોષરસજાળ એ કોષની અંદર જે કોષકેન્દ્ર વાળો વિસ્તાર છે એ કોષકેન્દ્ર વાળા વિસ્તારની ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય। ટૂંકમાં અંતઃકોષરસજાળ એક કોષકેન્દ્રની નજીક અને કોષરસવાળા વિસ્તારમાં પથરાયેલી હોય। માટે જો આપણે આની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપી શકીએ કે અંતઃકોષરસજાળ એટલે સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહીએ તો કે સાહેબ આને અંતઃકોષરસજાળ તરીકે ઓળખવામાં આવે। વિદ્યાર્થીઓ, જો તમે आकृति बरोबर ध्यानथी जोशो तो तमने ख्याल आवशे के मैं अहींया बरोबर शुं दोर्युं छे तो साहेब आ कोई एक कोष दोर्यो छे आपणे। आ कोष अने एमां शुं छे तो साहेब आ एनुं कोष केंद्र छे अने आ कोष केंद्रनी साथे नलिकानो अंतःकोषरसजाळनो एक छेडो आनी साथे आ रीते पथरायेलो होय, बरोबर छे। आनी साथे આપણે કહી શકીએ કે સાહેબ આની સાથે આ રીતે પથરાયેલો હોય અને બીજો છેડો જે છે એ કોષરસ પટલ સાથે જોડાયેલો હોય। તો હવે તમને આખી રચના વિશે ખબર પડી ગઈ કે અંતઃકોષરસજાળ એ કોષમાં મુખ્યત્વે બે સ્થાને બરાબર જોડાણ ધરાવે છે। બે સ્થાને એટલે એક શું કહ્યું આપણે તો કે સાહેબ બે સ્થાનનો મતલબ છે અંદરની બાજુએ કોની સાથે તો કે સાહેબ અંદરની બાજુએ આ શું કહ્યું મેં તો કે સાહેબ આ કોષ કેન્દ્ર છે। કોષ કેન્દ્રની ફરતે શું આવેલું હોય તો કે કોષ કેન્દ્ર પટલ। એટલે તમને હવે ખબર પડી ગઈ કે અંદરની બાજુએ કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલું હોય અને બહારની બાજુએ तो બહારની બાજુએ કોની સાથે તો કે સાહેબ બહારની બાજુએ કોષરસ પટલ સાથે જોડાયેલું હોય। તો તમને અંતઃકોષરસજાળ એ કોષમાં કઈ જગ્યાએ જોડાણ ધરાવે છે અને કોષમાં કેવી રીતે પથરાઈને ગોઠવાયેલી હોય એની મેં સરસ મજાની સમજૂતી આપી। આકૃતિમાં આટલો ભાગ બાજુમાં મેગ્નિફાઈંગ કરીને મૂકેલો છે એટલે તમને એ પણ ખ્યાલ આવી જાય ओके। आ आकृति શેની છે તો આ આખું ગોળ કોષ કેન્દ્ર છે। બહુ આપણે જરૂર નથી એટલે મેં થોડુંક દોર્યું છે અને એની સાથે આ અંતઃકોષરસજાળ છે। ચલો આવડી જશે। ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે સાહેબ આમ બે જગ્યાએ જોડાણ ધરાવે છે એટલે
એટલે અંતઃકોષ રસ જાળ શું કરે છે? તો સાહેબ અંતઃકોષ રસ જાળ એ આખો જે આંતરકોષીય અવકાશ છે, અંદરનો જે સમગ્ર કોષરસ વાળો જે વિસ્તાર છે, એ સમગ્ર આંતરકોષીય અવકાશને શું કરે? તો સાહેબ આંતરકોષીય જે અવકાશ છે એ અવકાશને બે ભાગોમાં વિભાજિત કરી નાખે. ફરી બોલો તો આમ આખા કોષરસમાં આ રીતે નલિકાનું જાળું પથરાયેલું હોય એટલે એ આખા કોષરસ વાળો જે ભાગ છે, મતલબ આંતરકોષીય જે અવકાશ છે, એ આખા અવકાશને શું કરે? તો સાહેબ આખો જે અવકાશ છે એને બે ભાગમાં વિભાજિત કરી નાખે. બે ભાગ કયા કયા બેટા? તો એક ભાગ એને હવે આપણે નામ આપીએ તો એક ભાગ પટલમય ભાગ. હું જ્યાં પેનનો પોઈન્ટ મૂકીશ એટલે તમને ખબર પડશે. હવે આ નલિકા છે આખી, આ આખી નલિકા છે, તો આ અંદરનો ભાગ થયો. આપણે પોઈન્ટનો પેનનો પોઈન્ટ મૂક્યો, એ અંદરનો ભાગ થયો એટલે એ કયો થયો? તો કે સાહેબ એ પટલમય ભાગ થયો. ટૂંકમાં તમે એવું કહી શકો પટલમય ભાગ કયો છે? તો કે સાહેબ ER જે છે એની અંદરની બાજુએ અંતઃકોષરસ જાળ અને એની પટલની અંદરની બાજુ આવેલો આખો ભાગ, તો આ ભાગ મેં જે ટપકું કર્યું છે એ ભાગ, બરોબર છે? અથવા તમને બરોબર આ રીતે લાઇનિંગ કરીને પણ જો બતાવું તો તમને ખ્યાલ આવી જાય કે આ આખો ભાગ શું છે? તો સાહેબ આખો ભાગ અંતઃકોષરસ જાળની જે નલિકાઓ છે એમાં આવેલો અંદરનો ભાગ છે. રેડી? અને બીજો ભાગ જે છે તો બીજા ભાગને આપણે શું કહીએ? તો સાહેબ આ ભાગ જે છે એને હવે આપણે નામ આપીએ તો આને બાહ્ય પટલમય ભાગ કહેવાય. બાહ્ય પટલમય ભાગ એટલે કયો? તો બેટા તમારે એવું સમજવાનું કે આ એક આખો કોષ છે અને કોષમાં વચ્ચે કોષ કેન્દ્ર, બરાબર, ફરતે કોષરસ પટલ, અને આ શું છે? તો કે સાહેબ આ અંતઃકોષરસ જાળ છે. ટૂંકમાં આ આકૃતિને ફરી પાછું અહીંયા સમજો તો આ કોષરસની બહારનો ભાગ, બરાબર, પટલની બહારનો ભાગ મેં જે પહેલા સમજાવ્યો બેટા એ કયો હતો? તો કે સાહેબ એ પટલમય ભાગ હતો. અને હવે જે ભાગ મેં બીજો સમજાવ્યો કે પટલની બહાર આવેલો ER ની અંતઃકોષરસ જાળ જે છે એની બહારની બાજુએ આવેલો ભાગ, એની બહારની બાજુએ આવેલો ભાગ, બરોબર છે? અથવા એવું કહી શકાય કે સાહેબ કોષરસ તરફ આવેલો ભાગ, કોષરસ તરફ આવેલા આ ભાગને હવે આપણે શું કહીએ? તો કે સાહેબ આને બાહ્ય પટલમય ભાગ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ તમને એક સરસ મજાની સમજૂતી ખબર પડી ગઈ કે અંતઃકોષરસ જાળ જે છે એ શું કરે છે? તો કે સાહેબ આખા કોષીય વિસ્તારને, આંતરકોષીય અવકાશને આ રીતે બે ભાગોમાં વિભાજિત કરી નાખે. હવે બેટા આપણે એની રચનાનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી તો આપણે એની રચના ભણ્યા જ નથી. આપણે એની બસ સમજૂતીમાં અહીંયા સમજ કેળવી. હવે એની જો રચનાનો આપણે અભ્યાસ કરીએ તો સમગ્ર જે અંતઃકોષરસ જાળ જે છે, બરાબર, તો આ એક નલિકા છે, આ બીજી નલિકા છે, આ ત્રીજી નલિકા, આ ચોથી નલિકા, આ પાંચમી નલિકા. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ અંતઃકોષરસ જાળની રચનામાં 1 અને 2, તો એક પણ આ બીજું પણ મેં બે અલગ અલગ પેનથી દોર્યા છે એટલે જુઓ, એક બ્લેક કલરનું અને બીજું બ્લુ કલરનું. તો અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળની રચનામાં બેવડા પડની બનેલી આવી આખી કોથળી જેવી રચનાઓ આવેલી હોય. આ કોથળી જેવી આ જે રચના છે, આ રચનાને હવે આપણે શું કહીશું? તો કે સાહેબ આને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થીઓ ફરી એક વખત જરા ધ્યાનથી જુઓ. મેં બોર્ડ ઉપર લખ્યું કે અંતઃકોષરસ જાળ જે છે એ અંતઃકોષરસ જાળની રચનામાં શું કહ્યું આપણે? તો કે સાહેબ એની રચનામાં બેવડા પડની બનેલી કેવી રચના કીધી આપણે? તો કે સાહેબ કોથળીમય રચના. આ જે કોથળીમય રચના છે, આ રચનાને હવે આપણે શું કહીએ? તો કે સાહેબ આને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે. અને આ જે રચનાઓ છે, આ રચનાઓ શું કરે? તો કે સાહેબ આ જે રચના એ બરાબર ગોળ કે પછી કેવી હોય? તો કે સાહેબ રચના ગોળ કે ચપટી હોય. અને આ રચના કરે શું? તો કે સાહેબ આ રચના બરાબર આખા કોષના જે કોષરસ વાળો વિસ્તાર છે, એ કોષરસ વાળા ભાગમાં શાખિત નલિકાઓનું જાળું બનાવે. રેડી? તો તમને ખબર પડે કે એકમાંથી બીજી શાખા, બીજામાંથી ત્રીજી શાખા. તો આ રીતે એવું કહી શકાય કે સાહેબ આમ શાખિત
બરાબર નલિકાઓનું જાળું બનાવે અને આ રીતે તેઓ કોષરસમાં શું કરે છે તો કે સાહેબ કોષરસમાં માળખું બનાવે એટલે કે તેઓ એવું કહી શકાય કે સાહેબ કોષરસ જે છે એ કોષરસનું માળખું રચે છે અને આ જે નલિકાઓ છે એ નલિકાઓ વિવિધ પ્રકારના દ્રવ્યોના વહનનો માર્ગ પણ બનાવે છે તો તમને ખબર પડી ગઈ કે આ અશાખિત છે બરાબર પછી આગળ બધી શાખિત છે તો આ જે દેખાય ગોળ કે લંબગોળ ચપટી કોથળી જેવી પ્રત્યેક રચના આ પ્રત્યેક રચનાને હવે આપણે શું કહીશું તો કે સાહેબ આ પ્રત્યેક રચના જે છે એને સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે ચલો આવડી જશે અંતઃકોષરસ જાળની જે સિસ્ટર્નીઓ છે બેટા એ સિસ્ટર્ની એટલે કે ચપટી જે કોથળીઓ છે એમની સપાટી ઉપર બહુ અગત્યની એક અંગિકા ગોઠવાયેલી હોય આ અંગિકાની હાજરી કે ગેરહાજરી બસ જરૂરી નથી કે બધી જ ચપટી કોથળીઓની સપાટી ઉપર બસ આ અંગિકા હોય જ બરાબર છે હું જે નવી અંગિકાની વાત કરું છું હે ને જરૂર નથી કે હોય જ એની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે શું કરીએ તો કે સાહેબ આપણે અહીંયા એને મુખ્યત્વે આવા બે પ્રકારોમાં વિભાજિત કરી નાખીએ બે પ્રકાર કયા કયા છે તો કે સાહેબ પહેલો પ્રકાર જે છે એને આપણે શું કહીશું તો કે સાહેબ એને અંગ્રેજીમાં રેર તરીકે ઓળખવામાં આવે બસ રેર એટલે તો કે સાહેબ આ પ્રકારની જે અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા આવેલી હોય એટલે કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય આને જ અંગ્રેજીમાં રફ એન્ડોપ્લાઝમિક રફ નો આર ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા ખરબચડી ER તરીકે ઓળખવામાં આવે બીજો પ્રકાર જે છે એ બીજા પ્રકારને હવે શું કહીશું તો સાહેબ કે આને સેર કહેવાય શું કહેવાય સેર એટલે સ્મૂથ એટલે લીસી તો તમને એ પણ ખ્યાલ આવી જાય કે આ એવી અંતઃકોષરસ જાળ છે કે જેની ઉપર રિબોઝોમ નામની અંગિકા નથી તો વિહીન છે તો મય તો કણિકા વિહીન ER કહેવાય ઓકે બસ અથવા આને બીજા શબ્દોમાં તો કે સાહેબ લીસી ER પણ કહેવાય તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે અંતઃકોષરસ જાળ અને એની રચનામાં આવેલી આ જે સિસ્ટર્નીઓ છે એ સિસ્ટર્નીઓ પર રિબોઝોમ્સની હાજરી કે ગેરહાજરીને આધારે કોની કીધી મેં રિબોઝોમ્સની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે એને મુખ્યત્વે આવા બે ભાગોમાં વિભાજિત કરી શકીએ એક રેર છે અને બીજું કયું છે તો સાહેબ બીજું સેર છે ચલો રેર એટલે શું તો કે સાહેબ રેર એટલે તેની બહારની સપાટી ઉપર ફરી બોલે એક વખત તો આ પ્રકારની જે અંતઃકોષરસ જાળ છે એક પ્રકારની અંતઃકોષરસ જાળની જે સિસ્ટર્નીઓ છે એ સિસ્ટર્નીની બહારની સપાટી ઉપર બહુ અગત્યની અંગિકાનું નામ છે રિબોઝોમ્સ નામની જો અંગિકા આવેલી હોય તો હવે આને આપણે શું કહીએ તો કે સાહેબ આને રેર અથવા કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય અને જો બરાબર જો બહારની સપાટી ઉપર રિબોઝોમ્સ નામની અંગિકાની ગેરહાજરી હોય રિબોઝોમ્સ નામની જે અંગિકા છે એનો અભાવ હોય એ ગેરહાજર હોય તો આ પ્રકારની અંતઃકોષરસ જાળને કણિકા વિહીન બસ અથવા તો લીસી સપાટી છે અથવા તો આને સ્મૂથ એટલે કે સેર કહેવાય અને જો સપાટી પર બરાબર રિબોઝોમ્સ હોય એટલે સપાટી ખરબચડી બની જાય છૂટી છવાઈ રિબોઝોમ્સ નામની અંગિકા પથરાયેલી હોય બેટા એટલે આને આપણે શું કહીએ તો રફ કહીએ ખરબચડી સપાટી રફ બની એટલે આને રેર કહીએ ચલો આવડી જશે બહુ અગત્યના આ બંનેના કાર્યો છે બહુ અગત્યનું કાર્ય શું છે તો સાહેબ રેર જે છે રેર બરાબર તો આ પ્રકારની જે અંગિકા છે મતલબ આ પ્રકારની જે અંતઃકોષરસ જાળ છે એની ખાસિયત એ છે કે જે કોષો સક્રિય રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા સાથે અને પ્રોટીનના સ્ત્રાવની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તો એ પ્રકારના કોષોમાં હંમેશા કયા પ્રકારની તો સાહેબ એ પ્રકારના કોષોમાં કણિકામય અંતઃકોષરસ જાળ જ આવેલી હોય તમને ખ્યાલ આવવી જોઈએ કે પ્રોટીન શરીરનો બંધારણીય ઘટક કહેવાય પ્રોટીન શરીરની અંદર બીજા ઘણા બધા કાર્યો સાથે સંકળાયેલા હોય બધા જ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય મોટાભાગના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા શરીરનો 80% ભાગ પ્રોટીનનો બનેલો છે તો તમને ખબર પડી જાય કે જે કોષો
માં પ્રોટીન બનતું હોય, કારણ કે રિબોઝોમ્સ નામની અંગિકાનું બહુ જ અગત્યનું કાર્ય છે રિબોઝોમ્સ પ્રોટીનના સંશ્લેષણ એટલે કૌંસમાં મેં લખ્યું, તમારે પણ ચોપડીમાં લખતા જવાનું બેટા, નિર્માણની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? નિર્માણ. જે કોષો સક્રિય રીતે પ્રોટીન બનાવતા હોય, પ્રોટીનનો સ્ત્રાવ કરતા હોય, એવા કોષોમાં આ પ્રકારની અંતઃકોષ રસજાળ આવેલી હોય. અને જે કોષો સક્રિય રીતે લિપિડ, બરાબર છે, લિપિડ પ્રોટીન જેવું જ બીજું એક કાર્બનિક દ્રવ્ય કહેવાય, એટલે કે મોટા પ્રમાણમાં લિપિડ જે દ્રવ્ય છે, લિપિડમાં જે દ્રવ્ય છે, બરાબર છે, એ કોષોમાં ખાસ કરીને કઈ અંતઃકોષ રસજાળ, તો કે સાહેબ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ આવેલી હોય. વિદ્યાર્થીઓ, જો તમને ખબર હોય તો મોટા ભાગના જે પ્રાણીજ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે તમને ખબર હોવી જોઈએ, આગળ ભણીશું. એટલે સ્ટીરોઇડ એ લિપિડનો એક પ્રકાર છે. એટલે ખાસ કરીને મોટાભાગના જે પ્રાણીજ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે કયા કયા છે, તો કે સાહેબ નરમાં ટેસ્ટોસ્ટેરોન હોય, માદામાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, તો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ. પણ સ્ટીરોઇડ શું છે, તો કે સાહેબ લિપિડ છે. તો હવે જે કોષો લિપિડના નિર્માણ સાથે સંકળાયેલા હોય, આ પ્રકારના અંતઃસ્ત્રાવોના નિર્માણ સાથે સંકળાયેલા હોય, એવા કોષોમાં શું આવેલી હોય, તો કે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ આવેલી હોય. તો આ અંગિકાનું કોષમાં બહુ અગત્યનું કાર્ય છે, જેમાં શું કામ કરે છે, તો સાહેબ તેઓ લિપિડ અને પ્રોટીન જેવા જે કાર્બનિક પદાર્થો છે એમના નિર્માણની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક સરસ મજાની અંગિકા તમારા મગજમાં બેસી જાય એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ આટલી દોરશો એટલે તમારું કામ થઈ જશે. નામ નિર્દેશન કરો, પછી આકૃતિ એનું વર્ણન, બરાબર, કઈ જગ્યાએ પથરાયેલી હોય, ક્યાં આવેલી હોય, કોની સાથે જોડાણ ધરાવે, અને આને કારણે આખી અંગિકા બે ભાગોમાં વહેંચાયેલી હોય. પછી એની રચના લખો અને પછી બરાબર છે એના આપણે શું આપ્યા, તો છેલ્લે એના આપણે કાર્યો આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ મજાનો ટોપિક છે. આઈ હોપ કે બધાને ખબર પડે અને તમે એને લખી અને તૈયાર કરીને મને હોમવર્ક મોકલી આપો. બરાબર છે. આવતા લેક્ચરમાં આની સાથે સંકળાયેલી જે બીજી અંગિકા છે, બહુ અગત્યની એક વાત બેટા, કે આમના દ્વારા જે કંઈ લિપિડ કે પ્રોટીન ઉત્પન્ન થાય છે એની ખાસિયત એ છે કે તેઓ સીધા કોષના ઉપયોગમાં લઈ શકાતા નથી. કોષની અંદર આવા દ્રવ્યોનો ઉપયોગ કરી શકાય નહીં કે કોષની બહાર પણ એનો સ્ત્રાવ કરી શકાય નહીં. એટલે આવા દ્રવ્યોના બંધારણમાં હજુ થોડો ફેરફાર કરવો પડે. એ ફેરફારની ક્રિયા કરવા માટે, બરાબર, આવા દ્રવ્યો એ હવે છે ને ગોલ્ગીકાઈ નામની અંગિકામાં જાય અને ત્યાં ફેરફાર પામી અને કોષમાંથી તેઓ મુક્ત થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, બરાબર, આવતા પીરિયડની અંદર આપણે ગોલ્ગીકાઈ નામની અંગિકાનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ગુડ બાય.